આજે આપણે એવા કુદરતી ફળની વાત કરવાના છીએ કે જે નાનું છે પણ એના ફાયદા એટલા ગજબના હોય છે ને આપણે એને જેમ ખાલી મીઠું છે મધુર છે એમ ગણીને ચાલતા હોઈએ છીએ પણ એના કરતા પણ એના ફાયદા ઘણા બધા હોય છે અને હવે ઉનાળાની સિઝન પતી ગઈ એટલે માર્કેટમાંથી કેરી ઓછી થવા લાગી એની જગ્યાએ માર્કેટમાં આ એક ફળે સ્થાન લીધું છે જે છે લીલી ખારેક. અત્યારે આપણે માર્કેટમાં જ્યાં પણ જોઈએ ત્યાં આપણે લીલા પીળા કલરની ખારેક બધે જ નજર આવતી હોય છે ને જે લોકોને ખાલી એવું છે કે આ ખારેક ખાલી સ્વાદ માટે જ છે, આનો તો કોઈ લાભ નથી, એ લોકો તદ્દન ખોટા છે. ને જે લોકોને ખારેક એના મીઠા અને તુરા સ્વાદના લીધે નથી ભાવતી, અમુકને એવું થાય કે મોઢામાં તો આમ ડચુરો ભર્યો ને એવું લાગે છે, પણ એ લોકો પણ જો ખારેકના ફાયદા જાણશો ને તો ચોંકી જશો, કારણ કે નાની એવી ખારેકના કેટલા બધા ફાયદાઓ હોય છે. પરંતુ સાથે ખારેક ખાતી વખતે કેવી સાવધાની રાખવી જોઈએ અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ કે જેનાથી એના ફાયદા મળી રહે, એ બધું આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી જુજ્જર. મિત્રો, સિઝનમાં જે પણ ફળ આવે ને એ બધા આપણે ખાવા જોઈએ, કારણ કે ભગવાને સિઝન પ્રમાણે ફળો આપ્યા છે તો એના કંઈક તો ફાયદા હોય ને તો જે ફળ એ સિઝનમાં આવતા હોય છે જેના આપણને બહુ જ બધા ફાયદા મળતા હોય છે. માટે મારું એવું માનવું છે કે જે સિઝનમાં જે ફળ આવે એ ભરપૂર ખાવું જોઈએ અને એના ફાયદા આપણે ઉઠાવવા જોઈએ. તો વાત કરીએ ખારેકની. ખારેક એ વિટામિન્સ અને મિનરલથી ભરપૂર હોય છે. એમાં ખાસ કરીને વિટામિન એ, સી, ઈ, કે અને બી કોમ્પ્લેક્સ જોવા મળે છે. નાની સિલેજીમાં ઘણા બધા મિનરલ જેવા કે કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, સેલેનિયમ છે, ઝિંક છે, બીજા કેટલાક અઢળક મિનરલ પણ મળી આવે છે જે ખારેકને ન્યુટ્રિશનનો ભંડાર બનાવતી હોય છે. અને એની સાથે આમાં કેલેરી એકદમ ઓછી, મતલબ કે 80 ગ્રામ જેટલી ખારેકમાં 150 જેટલી જ કેલેરી રહેલી હોય છે. માટે એ બધા જ ટાઈપના લોકોને સૂટ થતી હોય છે અને માટે ખારેક ખાવી જોઈએ. તો વાત કરીએ ફાયદાની, તો સૌથી મોટો ફાયદો ખારેક ખાવાથી મળી રહે છે એ છે ગુડ ફોર ડાયજેશન. ખારેક ખાવાથી આપણી પાચન શક્તિ સારી બને છે, કારણ કે ખારેકમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે. જેમ આપણા શરીરમાં ફાઈબર વધારે જાય, જેમ આપણા શરીરના જે ગુડ બેક્ટેરિયા છે એનો ગ્રોથ થાય છે, આપણા આંતરડાની મૂવમેન્ટ રિસ્ટોર થાય છે અને આપણને પેટ પણ ભરેલું રાખે છે. માટે જે લોકોને ગેસ, એસિડિટી, અપચોની સમસ્યા હોય એના માટે લીલી ખારેક એ ઉત્તમ છે. આની સિવાય પણ ખારેક વર્ષો જૂની જે કબજિયાત હોય એને પણ દૂર કરવામાં મદદ કરતા હોય છે. માટે ચોમાસાની સિઝનમાં ખારેક ખાવો અને પેટને બનાવો તંદુરસ્ત. તો નેક્સ્ટ આગળ વધીએ અને વાત કરીએ બીજા મોટા ફાયદાની, એ છે કંટ્રોલ કોલેસ્ટ્રોલ. જેમ ચોમાસાની સિઝન આવે આપણને બધાને તીખું તળેલું ખાવાનું બહુ જ મન થાય, ચટપટું ખાવાનું બહુ જ મન થાય. પણ જે લોકોને કોલેસ્ટ્રોલ છે એ લોકોને એવું થાય જો આ બધા ફૂડ ખાઈશું તો આપણું કોલેસ્ટ્રોલ વધતું ને વધતું જશે, એ કંટ્રોલમાં જ નહીં આવે અને ક્યાં સુધી દવાઓ લઈશું. તો દવાઓ વગર પણ તમે કોલેસ્ટ્રોલને ખારેક ખાઈને કંટ્રોલ કરી શકો, કારણ કે ખારેકમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલા છે જે આપણા કોલેસ્ટ્રોલ હોય એને ઘટાડવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશર હોય એને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય ઉપર દબાણ ના આવે અને આપણી જે લોહીની નળી હોય એમાં કોલેસ્ટ્રોલ જમા ના થાય, જેનાથી હૃદય બરાબર પમ્પિંગ કરી શકે અને આપણી હૃદયની તંદુરસ્તી પણ ઓવરઓલ સારી રહે. માટે ખારેક ખાઈને પણ આપણે આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકીએ. માટે જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ છે એ લોકો ચોમાસાની સિઝનમાં ખારેક જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો ખારેક ખાવાથી મળી રહે છે બૂસ્ટ ઇમ્યુનિટી. અત્યારે ચોમાસાની સિઝન આવે, વરસાદ શરૂ થાય એટલે સાથે રોગોનું પણ ઘર બને, બીમારીઓ પણ એટલી જ આવે, ઇન્ફેક્શન પણ એટલા જ આવે અને એ પ્રમાણે સિઝનલ રોગો જેવા કે શરદી, ખાંસી, તાવના કેસ સૌથી વધારે જોવા મળતા હોય છે. માટે જો આ ચોમાસાની સિઝનમાં આપણે આપણા શરીરને ઇન્ફેક્શનથી બચાવવું હોય, આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો ખારેક ખાવી જોઈએ, કારણ કે ખારેકમાં સૌથી વધારે વિટામિન એ અને સી મળી આવે છે જે ઇમ્યુનિટીનો મેઇન ભાગ છે, જેનાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનતી હોય છે અને આપણને સિઝનલ રોગો સામે, ઇન્ફેક્શન સામે શરીર લડત આપી શકે અને આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે. માટે આ સિઝનમાં આપણે ખારેકની જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો ખારેક ખાવાથી મળી રહે છે વેઇટ મેનેજમેન્ટમાં. અત્યારે ઝીરો ફિગરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને હોય એને પતલા થવું છે. ખાલી સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ લાગુ પડે છે. અત્યારે બધાને પોતાનું વજન ઓછું કરવું છે, બધાને એકદમ સ્લિમ દેખાવું છે, તો એના માટે તમે ખારેક ખાઈ શકો, કારણ કે ખારેકમાં ફાઈબરની માત્રા સૌથી વધારે હોય.
જે પચવામાં વાર લાગે અને પેટને ભરેલું રાખે, જેનાથી આપણે ઓવર ઇટિંગ ન કરીએ, જે આપણે સુગર ક્રેવિંગ થાય કે આપણે બધા મંચિંગ ક્રેવિંગ થાય એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આની સિવાય આમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેનાથી આપણે ખાશું તો પણ આપણું પેટ ભરેલું રહે છે અને આપણને કેલેરી પણ નહીં મળે, જેનાથી આપણો ઓવરઓલ સીધો કેલેરી ડેફિશિયન્ટ થાય. આની સિવાય ખારેક આપણે જો ડિનર માટે ખાતા હોય એટલે આપણે ઇવનિંગમાં 5 થી 6 વાગે 5 થી 6 ખારેક ખાલી ખાઈ લઈએ ને તો આપણે ભૂખ રાતે નહીં લાગે ને આપણે રાતનું ભોજન સ્કીપ કરીને પણ આપણો ઓવરઓલ વેઇટને આપણે કંટ્રોલ કરી શકીશું. માટે જે લોકો વેઇટ મેનેજમેન્ટ કરતા હોય, વેઇટને લોસ કરવું છે, એ લોકો એના ડાયટમાં ખારેકને જરૂરથી સામેલ કરે. પણ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ હું લાસ્ટમાં બતાવીશ, માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો આગળ વધીએ અને વાત કરીએ પાંચમો મોટો ફાયદો જે ખારેક ખાવાથી મળી રહે છે, બૂસ્ટ એનર્જી અને હિમોગ્લોબિન. આપણા ઘરડાઓ કહેતા હતા કે ખારેક ખાવાથી શક્તિ આવે, પણ કેમ આવે એ તો બધાને ખબર જ નથી. કારણ કે ખારેક એ માથાથી લઈને પગની પાણી સુધી આપણા શરીરમાં એનર્જીનો સંચાર કરે છે, એટલી બધી એક તાકાત હોય છે. કારણ કે એમાં આયર્ન સૌથી વધારે પડતા પ્રમાણમાં હોય, જેનાથી આપણા શરીરમાં લોહીની ગુણવત્તા વધે છે, આપણા શરીરમાં લોહી વધે છે. માટે ખાસ કરીને સ્ત્રીઓને જે લોકોને અનિમિયાની તકલીફ હોય, જે લોકોને લોહીની ટકાવારી ઓછી હોય, એ લોકોએ ખારેક અચૂકથી ખાવી જોઈએ. આપણા શરીરમાં જેમ આયર્ન વધારે હોય એમ લોહી સરખી રીતે પરિભ્રમણ કરી શકે, બધા અવયવો સુધી પહોંચી શકે અને આપણને એક એનર્જી રહે, આપણામાં એક સ્ટેમિના રહે. માટે આપણે ખારેક ખાવી જોઈએ કે જેનાથી આપણને શક્તિ મળે છે. અત્યારની જનરેશન જે થોડું કામ કરે ને ત્યાં પણ થાકી જાય છે, એમનામાં કામ કરવાની શક્તિ જ નથી રહેતી. એ લોકોએ ખારેકને અચૂકથી ખાવી જોઈએ. અને આની સિવાય જે લેડીની હમણાં ડિલિવરી થઈ છે, જે લેડી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય છે, એમનામાં આયર્ન ઓછું થતું જાય છે અને આયર્નનું લેવલ મેન્ટેન નહીં થાય, જેના લીધે બ્રેસ્ટ મિલ્ક પણ બરાબર સિક્રેટ નથી થતું. એ લોકોએ ખારેક ખાવી જોઈએ, કારણ કે ખારેક ખાવાથી આયર્નનું લેવલ વધે છે અને આપણે જે બ્રેસ્ટ ફીડિંગની સિક્રેશન હોય એને પણ વધે છે, જેનાથી બેબી પણ સરખી રીતે તંદુરસ્ત અને પૌષ્ટિક દૂધ મેળવી શકે. માટે બધા લોકોએ ખારેક જરૂરથી ખાવી જોઈએ. તો મિત્રો આ છે ખારેકના મોટા ફાયદા. આની સિવાય પણ ખારેક ખાવાથી આપણને શરદી ખાંસી જે કફની તકલીફ હોય એમાં રાહત મળે છે. આપણા હાડકા માટે એક ટોનિકનું કામ કરે છે, આપણા નસોને એક એનર્જી પૂરી પાડે છે, કારણ કે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સૌથી વધારે રહેલું. આની સિવાય એ બાળકોની યાદશક્તિ વધારે છે, આપણો મેમરી પાવર બૂસ્ટ કરે છે, આપણને જે શ્વસન તંત્રના રોગો હોય, ટીબી જેવા રોગો હોય એની સામે પણ રક્ષણ આપવામાં મદદ કરતી હોય છે. માટે ખારેકને જરૂરથી ખાવી જોઈએ. પરંતુ ખારેકના આટલા બધા ફાયદા છે એટલે એવું નહીં કે ખારેક મન મૂકીને ખાવી જોઈએ, કારણ કે યોગ્ય માત્રામાં નહીં ખાઓ એ ફાયદા નહીં પણ નુકસાન પહોંચાડે છે. માટે દિવસ દરમિયાન 4 થી 5 જેટલી ખારેક ઇનફ છે કે તમે ખાઈ શકો છો. વધારે ખાવી હોય તો 7 થી 8, એનાથી વધારે બિલકુલ નહીં. એક ટાઈમ પર તમે ખારેકના 4 થી 5 દાણા ખાઓ કે શરીર માટે પૂરતી હોય છે, કારણ કે પચવામાં સૌથી ભારે હોય છે અને એમાં ફાઈબર વધારે હોય છે. માટે જો ઓવર ઇટિંગ કરવામાં આવે ને તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર લોડ આપે છે અને આપણી પાચનને સંબંધિત સમસ્યાઓ પણ થતી હોય છે. આની સિવાય ખારેક ખાવ ને એના પહેલા એના અડધો કલાક પાણીમાં ડુબાડી દેવી, કારણ કે આની તાસીર ગરમ હોય છે. માટે એને તમે પાણીના ડુબાડીને રાખશો તો આપણા શરીર પર ઇન્ફેક્શન નહીં આપે, આપણને એની વધારે પડતી ગરમી આપણા શરીરને અસર નહીં પહોંચાડે. આની સિવાય જે લેડી પ્રેગ્નેન્ટ છે એ લોકો એના ડોક્ટરની સલાહ મુજબ જ ખાવી જોઈએ, કારણ કે આની તાસીર ગરમ છે એટલે પહેલા 3 મહિનામાં બની શકે તેટલી અવોઇડ કરાવતા હોય છે, પણ એ લોકો એના ડોક્ટરના કન્સલ્ટન્ટ મુજબ જ ખાવી જોઈએ. અને ચોથું, આ ખારેક ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે, કારણ કે એમાં સુગરની માત્રા ઓછી હોય છે. માટે એ લોકોને એના ડોક્ટરના કન્સલ્ટન્ટ મુજબ ખારેક જરૂરથી ખાવી જોઈએ. તો મિત્રો આઈ હોપ સો તમે ખારેક ખાવામાં આટલી સાવધાની રાખશો અને એની માત્રા જરૂર યાદ રાખશો, કારણ કે વધારે ખાશો તો નુકસાન તમને જ થશે. અને આ ચોમાસાની સિઝનમાં આપણને નુકસાન થાય, આપણા શરીરને પહોંચે એમ નથી. માટે લીલી ખારેકના બની શકે તેટલા ફાયદા ઉઠાવવા પણ યોગ્ય માત્રામાં ખાવું. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ લીલી ખારેકના ફાયદા જાણી શકે. અને જે લોકોને ખારેક નથી ભાવતી એ લોકો આ વિડીયો જોઈને ખારેક ખાવાનું આજથી જ શરૂ કરી દે એવી હું આશા રાખું છું. તો મને કમેન્ટ કરીને જરૂર કહો કે કોણ ખારેક ખાઈ રહ્યું છે અને ફાયદા મળી રહ્યા છે. તો વિડીયો અંગે કોઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.